રમણીકભાઈ હા કોટડિયા સર. બોલું છું. તમારી ઓળખાણ નહીં આપતા, જે પ્રશ્ન હોય એ પૂછો. ઓકે. જુઓ, તો સર મારે એવો સાંભળો, આ ગ્રુપમાં મારે મૂકવું છે એટલે બીજા માટે સૂચના આપું છું કે મારી ઓકે ઓકે રમણીકભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલ છે. બરાબર. એની અંદરથી મારા ઓડિયો કોઈ ફોરવર્ડ કરતા હોય તો એને આ શબ્દો રહેવા દેવા ફરજિયાત છે કે રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ શબ્દો કોઈ કાપી શકશે નહીં. ઉપરાંત મારા ઓડિયો ઓકે. બેઠે બેઠા ઉપાડો અને પાછળ તમે જ્યારે મારું કન્ટેન્ટ ઉપાડેલું હોય તો પાછળથી લખો, એડ કરો કે રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલમાંથી મેં આ કન્ટેન્ટ ઉપાડેલું છે. અન્યથા આ કન્ટેન્ટ ચોરી કરી છે એનો મતલબ એવો થશે. હવે આપ તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો. બોલો. અવાજ કપાય સર તમારો થોડું. હા, હાલો, બોલો. આવી ગયો? હેલો. આવી ગયો અવાજ? હેલો. હા, બોલો બોલો. આવી ગયો અવાજ ભઈલા? બોલો. આવે છે સર અવાજ? હા, મને પરફેક્ટ આવે છે. ઓકે. હવે મારો પ્રશ્ન એ હતો સર, અમારે વર્ષોથી બાપ દાદાની જમીન હતી પટલાઈમાં. એટલે અમારા બાપ દાદા પટેલ હતા. સમજી ગયો. એ તો પટલાઈ કાનૂની શબ્દ છે. બોલી જવા. હવે એમાંથી અત્યાર સુધી ચાલે છે. બીજા સર્વે નંબર 5-6 સર્વે નંબરમાં અમારું નામ 1992 સુધી હતું અમારી ખેતીવાડીમાં. ખાતેદારમાં નતું, કબજેદારમાં, ખેડૂતમાં હતું અમારું નામ. બરોબર છે. એ હમણાં અત્યારે 2019માં અમારું નામ નીકળી ગયું અને બધું પડતર બોલાવે છે અત્યારે. મને કેસ વાંચવો પડશે. તમે મને જૂની નોંધ મોકલો જ્યારથી પટલાઈમાં જમીન મળી હોય. એ પ્રથમ નોંધ કહેવાય. બરાબર. ખ્યાલ આવે છે ને હું માર્ગદર્શન આપું એ? હા. એ નોંધ મને મોકલો. પછી વચ્ચેની નોંધ વારસાઈ ચડી હોય મોકલવાની જરૂર નથી. પછી છેલ્લી નોંધમાં જયારે આ ફેરફાર થયો હોય એની એક આગલી નોંધ અને એક આ ફેરફાર થયો હોય, એ 3 નોંધ મને મોકલો. હું શું માંગુ છું એ સમજી ગયા તમે? હા, સમજી ગયો. તમને જમીન કઈ રીતે મળી એને પ્રથમ નોંધ કહેવાય. એ પ્રથમ નોંધ મને મોકલો. અને પછી હમણાં જે ફેરફાર થયો એની પહેલાની આગલી નોંધ આગલા કબજેદારની, અને ત્યાર પછી જે આ ઇસ્યુ બન્યો છે એ નોંધ મને મોકલો એટલે વાંચીને તમને માર્ગદર્શન આપી શકું. ઓકે. આવા કેસમાં શરતભંગ નથી થયો ને એ ખબર પડે. અને એમાં લખજો પટલાઈની જમીન નો પ્રશ્ન. એટલે મને પટલાઈની પટેલ તરીકે એમને વોટ્સએપમાં તમે લખજો એટલે મને ખબર પડે. મેં કઈ તમારા વોટ્સએપ સેવ તો કર્યા નથી એટલે મને તરત ખબર પડે કે આ ઇસ્યુ તમારો આવ્યો. મોબાઈલ નંબર કઈ મને યાદ ન હોય, એક ના યાદ કેથી રાખીશું. ઓકે. ભલે તમારો ઇસ્યુ વાંચી અને જવાબ આપી શકું. ઓકે. થેન્ક યુ સર.